હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચિંતા વધારતી આગાહી કરી છે। આગામી 4 થી 11 એપ્રિલ હવામાનમાં પલટો આવવા જઈ રહ્યો છે। રાજ્યના પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત સહિત કચ્છના વિસ્તારમાં પવન અને વંટોળ સાથે ગાજવીજ વરસાદ પડી શકે છે। 12 થી 13 એપ્રિલ વરસાદ સિવાય પવનનું જોર જે છે તે વધવા જઈ રહ્યું છે। એપ્રિલમાં પવનના તોફાનો અને વંટોળનું પ્રમાણ વધુ રહેશે તથા 14 એપ્રિલથી બંગાળ ઉપસાગર સક્રિય થઈ શકે છે। આ વખતે બંગાળ ઉપસાગર વધુ સક્રિય હોઈ શકે। 10 થી 19 મે સુધીમાં રાજ્યના ભાગોમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધશે। કાચા મકાનમાં નુકસાન થાય તેવી આંધી જોવા મળી શકે। 10 મેથી 8 જૂન સુધી બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું ફૂંકાઈ શકે છે। 10 મેથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા છે। 11 એપ્રિલ बाद तो 14 એપ્રિલથી તો બંગાળ ઉપસાગર સક્રિય બનશે, પણ પવનનું જોર વધશે અને 19 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે। હવામાનનો પલટો ગુજરાતના મહદ ભાગોમાં, જેમાં સવિશેષ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહી શકે। 10મી મેથી 8મી જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા આવવાની શક્યતા રહેશે અને 10મી મેથી 18-19 મે વચ્ચે આરબ કન્ટ્રીમાંથી આવતી કાળી આંધીના કારણે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે, પરંતુ આંધીનું પ્રમાણ વધારે છે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી હશે અને લગભગ 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગર પણ સક્રિય થઈ શકે અને ત્યાં પણ ક્યાંક ચક્રવાત બનવાની શક્યતા રહેશે। 25 મેથી 4 જૂન વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સમયવાહી પ્રવાહના કારણે આ વખતે વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે। સમયવાહી પ્રવાહના કારણે અને ગરમીના કારણે, કારણ કે આ વખતે અરબી સમુદ્રમાં પણ તાપમાન ઊંચું રહેશે, લગભગ 30-32 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન જઈ શકે। એટલે અરબી સમુદ્રના ભેજના કારણે અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વખતે વરસાદ વહેલો આવી શકે, જેને આપણે ચોમાસાનો વરસાદ ગણવો હોય તો લગભગ 25 મેથી 4 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે અને 8મી જૂન વચ્ચે જે પવનનો બદલાશે એટલે લગભગ 13, 14, 15 જૂન વચ્ચે ક્યાંક વરસાદ વહેલો આવવાની શક્યતા ગણી શકાય।